ભગવાન એક ઋષિને પણ 24 કલાક આપે છે, એક વૈજ્ઞાનિકને પણ 24 કલાક આપે છે, જે કાંઈ નથી કરતો એ પ્રમાદીને પણ 24 કલાક આપે છે. પણ એ 24 કલાકનો તમે શું સદુપયોગ કરો છો કે તમારે નક્કી કરવા. તમે કલાક પણ સેવા કરો છો ને, એ 10 મિનિટ જારી ભરો છો ને, એ 10 મિનિટ ઠાકોરજીની સન્મુખ વિતાવેલી ક્ષણો 10 મિનિટ તમે ઠાકોરજીને આપી, પણ એ 10 મિનિટના બદલામાં ઠાકોરજી 24 કલાક તમારી રક્ષા કરતા હોય છે. યમનાષ્ટક કરવામાં 5 મિનિટ લાગે, અને 5 મિનિટ કરેલું એક યમનાષ્ટક, એનાથી યમનાજી તમારી 24 કલાક રક્ષા કરતા હોય છે. જ્યારે પણ પાઠ કરો ને ત્યારે આવો ભાવ રાખો, અને ન થાય ત્યારે મનમાં ડર રાખો. જો ઘણી વાર લોકો ઠાકોરજી પદે અમને ડર લાગે, નહીં સચવાય તો, અરે સાચવનારો આવી ગયો, હવે તો નિર્ભય બની જવા. ડરવાનું તો એને છે જેને બચાવનારો ઘરે ના હોય. પ્રભુ ન હોય એને ડરવાનું, આપણી તો રક્ષા કરનારો ઠાકોરજી. જેને વેદ એમ કહે છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રત્યેક જીવ આનંદ મેળવવા તો પ્રયાસ કરે છે, એટલે કે ઈશ્વરને જ તો શોધી રહ્યો છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હોતો જ નથી, આપણને એનાથી મળતા આનંદ જોડે લગાવ હોય છે. કારણ કે જીવ અલ્પાનંદી છે એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે, અને જ્યાં જ્યાં એને આનંદ દેખાય ત્યાં તરફ દોડે. જ્યારે મનના સ્તર પર હોય ત્યારે એને સુખ નામ આપે, અને જ્યારે આત્માના સ્તર પર આવે ત્યારે એને આનંદ નામ આપે. પણ બધાની ગતિ સુખ તરફ, આનંદ તરફ જ છે. નહીં તો એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય તો એ જ વ્યક્તિથી દૂર થઈ જઈએ, સંબંધ તોડી નાખે. એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને તો એને જ આપી દઈએ, ફેંકી દઈએ, વેચી દઈએ. લગાવ આપણને આનંદ જોડે જ. એટલે કે આપણા બધાની શોધ ઈશ્વરની જ છે. કારણ કે આપણે બધા એવા સર્વોચ્ચ આનંદને પામવા ઈચ્છીએ છીએ કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારેય દુઃખ. બસ એ આનંદની શોધ એ ઈશ્વરની શોધ છે. અને એના માટે હૃદયમાં રહેલો નિર્દોષ ભાવ, નિર્દોષ લાગણી, એનું નામ ભક્તિ. અને એ લાગણીને દ્વારા એ સર્વોચ્ચ આનંદ પામવાની પ્રક્રિયા, એનું નામ અધ્યાત્મ. જે નિર્દોષતમ લાગણી છે, જ્યાં કોઈ કામના નથી, કેવલ આનંદની અભિવ્યક્તિ છે. એ આનંદ પામવા માટે આ જ અધ્યાત્મ છે. ધર્મ એની વિધિનું નામ છે. ધર્મના પાયા ઉપર અધ્યાત્મની ઇમારત ઉભી હોય છે. તો એ સર્વોચ્ચ આનંદ એટલે કૃષ્ણ. એને તમે આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો કે કૃષ્ણ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ક્યાંક ક્યાંક એને રસરૂપ કહ્યો, રસો વૈ સહ વેદ કહે, એ રસરૂપ છે. એટલે તો ભાગવતના મંગલાચરણમાં કહ્યું ને, રસમાલયમ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. આ રસનો આલય છે. અને પૂર્ણાવતાર એને જ કહેવાય જે નવે નવ રસનો અનુભવ કરાવી શકે. भगवान कृष्ण जब धनुर्यज्ञ में, रंगमंडप में, मथुरा में कंस की सभा में प्रवेश करते हैं, तब जो जो भाव लेकर बैठे थे भक्त ब्रज मथुरावासी, उन भावों का परमात्मा ने अनुभव कराया. તમે એની પાસે જે ભાવ લઈને જાઓ એ ભાવનો અનુભવ કરાય. પુષ્ટિ પુરુષોત્તમ ક્યારે નિરાશ ન કરે. હા, મર્યાદા પુરુષોત્તમ પાસે જાઓ તો આ નાક કાન કાપી લે. કૃષ્ણ તો એને રાસમાં ખેંચી લે, કારણ કે એમને તો મર્યાદા સાચવવાની છે. અને આને તો ભક્તનો સ્વીકાર કરવાનો છે. ભાય કુભાય અનખ આલસ હો. ભાવથી જાઓ, અભાવથી જાઓ કે કુભાવથી જાઓ, કોઈ પરાણે મંદિરે ભગવાનની સન્મુખ તમને લઈ જાય ને તો એ જનારનો તો ફાયદો જ છે. જીવ ભલે પરાણે ગયો હોય, ભગવાન પરાણે કૃપા નથી કરતા. કૃપા તો એના સ્વભાવમાં છે. એનો શોખ કે એનો પ્રયાસ નથી, એનો પ્રયત્ન નથી. જેમ અગ્નિ પાસે તાપ એ કોઈ અગ્નિનો પ્રયાસ નથી, એનો સ્વભાવ છે.
એમ કૃપા ભગવાનનો સ્વભાવ છે. એને કૃપા કરતા જ આવડે છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ગાથા ભાગવતમાં છે. અને એટલા માટે એ રસરૂપ છે, આનંદ રૂપ છે. એનું નામ, રૂપ, લીલા, ધામ આ ચારે આનંદના પર્યાય છે. નામ લો તો પણ આનંદ, અને જેને નામમાં આવો આનંદ હોય તો એના રૂપમાં તો કેવો આનંદ હોય. એનું ધામ આજે પણ વ્રજ જાઓ, 50 વાર તમે જઈ આવ્યા છો. તમે કોઈ હિલ સ્ટેશનમાં 4 વાર જાઓ ને, 5મી વાર કોઈ તમને કહે ને કે ચાલો ને, ના હવે ત્યાં બહુ જઈ આવ્યો, હવે નથી. વ્રજમાં 100 વાર જઈ આવ્યા છો ને છતાંય કોઈ કહે છે વ્રજ આવું છે, હા તૈયાર. અલૌકિકતા એને જ કહેવાય જેમાં અસીમિતતા અને અતૃપ્તિ હોય, જેનો રસભંગ ક્યારે ન થાય, એ જ અલૌકિક. સુંદરમાં સુંદર વ્યક્તિનો ફોટો તમે 10 વાર જુઓ ને તો 11માં હવે ખસેડો, કંટાળી. નાનપણથી ઠાકોરજીને જોઈએ છે, પણ હજી હવેલીમાં ટેરો આવતો હોય ને તેમ થાય હજી 10 મિનિટ ખુલ્લા રહેતો સાહેબ. આ એની અસીમિતતા, અમર્યાદિતતા, એ જેની અલૌકિકતા છે. અને અલૌકિકતાની તૃપ્તિ ક્યારે ન હોય. કથા તો સાંભળી લીધી એકવાર, એવું ન હોય. સાંભળ્યા ફલિત ત્યારે જ થયું કહેવાય કે ફરી આવો લાભ ક્યારે મળશે. આવી અતૃપ્તિ જાગે ને, પ્યાસ જગાડે, એ જ કથા છે. ઓડકાર આપે એ કથા નથી. લૌકિક વ્યક્તિનો ઓડકાર હોય, અલૌકિક વસ્તુની તો અતૃપ્તિ હોય, પ્યાસ હોય. તૃષા અને તૃપ્તિ, આજ તો પ્રેમના 2 ઘાટ છે. એક ઘાટમાં તૃપ્તિ છે, એક ઘાટમાં તૃષા છે. એકમાં સંયોગ છે, એકમાં વિપ્રયોગ છે. અને આ 2 ઘાટની વચ્ચે જ પ્રેમનો પ્રવાહ વહેતો હોય છે. કૃષ્ણ એ સંયોગનું સ્વરૂપ છે, તો રાધા વિપ્રયોગનું સ્વરૂપ છે. એકવાર રાધાએ કહ્યું કૃષ્ણને કે કૃષ્ણ આપણે પરણી જઈએ, લગ્ન કરી દઈએ. ભગવાન કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. આવું કેમ સંભવ નથી? ભગવાન બોલ્યા પરણવા માટે 2 જણા છે, હું ને તું તો એક જ છે. 2 ભેદ હોય તો આ સંભવ હે ને. કૃષ્ણ જો પ્રેમની મૂર્તિ છે તો રાધા એ પ્રેમનો ભાવ છે. એકબીજા વગર બંને અધૂરા છે. એટલે તો પ્રભુ દ્વિદલાત્મક સ્વરૂપ માનવામાં આવ્યા. કૃષ્ણ શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસ દ્વિદલાત્મક. ચણાવ જોયો છે તમે, એની 2 ફાંક હોય, એને કહેવાય દ્વિદલ. એમ સંયોગ અને વિપ્રયોગ, આ દ્વિદલાત્મક શૃંગાર રસરૂપ કૃષ્ણ છે. કૃષ્ણને કેવલ કોઈ મનુષ્ય કે વ્યક્તિ ન માનતા, નહીં તો કૃષ્ણનો આનંદ નહીં પામી શકે. કોઈ બહુ મહાપુરુષ હતા અને કોઈ મોટા ઐતિહાસિક યુગ પુરુષ હતા, અને ઘણી વાર સાધારણ સાહિત્યકારો કે લૌકિક લોકો લૌકિક દ્રષ્ટિએ ને જુએ. કૃષ્ણ એ ભગવાન છે. દરેક શાસ્ત્ર, ગીતાજી લો, ભાગવતજી લો, અને ભગવત બુદ્ધિ રાખીને કૃષ્ણ ચરિત્રને જોશો તો જ એનો આનંદ પામી શકશો. મનુષ્ય માનીને એને સાચો સાબિત કરવા જશો ને તો એ મન કન્વિન્સ નહીં થાય કે માણસ આવું ના હોય, માણસ આવું ન કરી શકે. આ તો ભગવાન છે. પ્રતિ પલ, પ્રતિ લીલામાં, પ્રતિ ક્રિયામાં ભગવાને ભગવત્તાનો અહેસાસ કરાવે છે. પ્રભુ રસરૂપ છે, આનંદ રૂપ છે, પ્રેમ રૂપ છે. અને એ જ્યારે ગોકુલ, ગો એટલે કોણ? ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, આપણો માનવ દેહ. નંદગ્રહ આપણું હૃદય છે. અને એમાં ઠાકોરજીનું પ્રગટ થવું એ જ સાચા અર્થમાં નંદ મહોત્સવ છે. આ દશમસ્કંદની કથા શું છે? કારાગ્રહથી નીકળી નંદગ્રહ સુધી જવાની કથા છે. આપણે બધા જ કારાગ્રહમાં છે ને, કાળની જેલમાં બધા જ પુરાયેલા છે. કાળ, કર્મ અને સ્વભાવ, આ 3 બંધન શાસ્ત્રોએ કહ્યા છે. અને આ 3 બંધનમાં દરેક વ્યક્તિ બંધાયેલો છે. મુક્ત એ જ થઈ શકે છે જેના માથે કૃષ્ણ આવી જાય છે. અને જે માથે કૃષ્ણને પધરાવી લે છે, ઠાકોરજી એને કારાગ્રહમાંથી કાઢી નંદગ્રહના ઉત્સવમાં મોકલી દે છે. તો બંધનમાંથી ઉત્સવ સુધીની કથા એ જ આનંદ મહોત્સવની કથા છે. બાકી દરેકને બંધન છે જ. મનુષ્ય દેહ ધારણ કર્યો તો આ 3 બંધન લઈને દરેક વ્યક્તિ પેદા થાય: કાળનું, કર્મનું અને સ્વભાવનું. અને આ ત્રણેયનું અતિક્રમણ કરી
ભગવાન સ્વીકાર કરે એનું નામ જ કૃપા કહેવાય, એ મહાપ્રભુજી સમજાવે છે. કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી એ કરે છે કે આ ત્રણેયનું અતિક્રમણ કરી એટલે કે ઓળંગી અને ભગવાન જીવને સ્વીકારી લે. કાળનું બંધન દરેકને લાગેલું છે. કોઈની સસ્તી ઘડિયાળ હોય કે મોંઘી ઘડિયાળ હોય, પણ ટાઈમમાં તો બધા જ બંધાયેલા છે. કાળનું બંધન. નાનકડું બાળક યા યુવાન એમ કે હું કઈ ના કરું, આ બેઠો, એના બેઠા રહેવાથી સમય બેસી જતો નથી. ઘડિયાળ તો ચાલતી જ રહે છે. સમયને રોકી શકતા નથી, સમયને કેવલ સુધારી શકાય છે, સદુપયોગ કરી શકાય છે. કાળનું કર્મનું બંધન દરેકને છે, પ્રભુ જ છોડાવી શકે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાન નિરાશ કરતા જ નથી, હંમેશા આશ્વાસન આપે છે, આપણે પ્રોત્સાહન આપે છે. તમે શાસ્ત્ર આ કદાચ કોઈ વ્યક્તિ ભગવાનના નામે ડરાવી શકે, પણ ભગવાનની વાણીને શાસ્ત્રોમાં વાંચશો ને તો બધા ભયોમાંથી ભગવાન બહાર કાઢે. તો ગમે તેવો પાપી હોય, ભાગવતમાં જો મહાત્મ્યમાં કથા ધુંધકારીની, એવી ધુંધકારીની કથા કે જેનો આટલા તીર્થોમાં એની વિધિઓ કરવાથી પણ જેનો મોક્ષ ન થયો. જો ભગવાન તો જીવને છેલ્લી શ્વાસો સુધી તક આપતા હોય. ચલ બાળપણમાં લઈ લે, બાળપણ યુવાનીમાં મને ભજી લે, નહીં ગડપણમાં ભજી લે. છેલ્લી ઘડી છે, છેલ્લા શ્વાસે પણ મને પોકારી લે, હું પહેલો આવીશ. ભલે બોલાવ્યો મને છેલ્લો હશે તે, પણ પહેલો હું આવીને આવીશ. और गजेंद्र मोक्ष की कथा है, सबको पुकारा गजेंद्र ने, सब भाग गए. हुआ कैसे मेरी रक्षा हो. છેલ્લી ઘડીએ હરિ યાદ આવે, હે હરિ, અને જેને છેલ્લે બોલાવ્યા એ પહેલા આવીને ઉભા રહ્યા. પરમાત્મા મોઢું ચડાવીને બેઠા નથી રહ્યા, આ બધાને બોલાવે ને હવે હું યાદ આવું છું. આવું તો માણસ કરે. ભગવાન ભક્ત પાસે જવાના બહાનાઓ જ ગોતતા હોય. જો પ્રભુ અને જીવમાં ફરક એટલો છે, પ્રભુ કાંઈ ને કાંઈ અજાણતા પણ થઈ ગયેલી સેવાને નિમિત્ત બનાવી અને એના પર કૃપા કરે. અને જીવ કોઈ ભૂલથી ભૂલ થઈ ગઈ હોય એને નિમિત્ત બનાવીને સંબંધ તોડવાની ફિરાકમાં જ હોય. ભગવાન સંબંધ જોડવાની તકો ગોતતા હોય છે. કલ કાંઈ નહીં, પેલાની જોડે તું મંદિરના પગથિયે તો આવ્યો ને, ભલે ઉપર ચડ્યો નહીં, આજે બહાર આવ્યો, ક્યારેક અંદર આવીશ, અને તું અંદર નહીં આવે તો હું તારા માટે બહાર આવી જઈશ. ભગવાનને કોઈ સંકોચ અને શરમ નથી. એને જીવ પર કૃપા કરવામાં એની ભગવત્તાનો આનંદ આવે છે. માણસ અને ભગવાનનો ફરક જ એ છે, માણસને વસ્તુ મળે એટલે ભગવાનને પ્રેમ આપે, અને ભગવાનને પ્રેમ મળે એટલે જીવને વસ્તુ આપે. કે ચલ આ તને જોઈએ છે ને, તને આ આપું, તારો પ્રેમ મને મળી જાય. અને જીવને એમ થાય કે હું પ્રેમ કરું કારણ કે ભગવાન મને આ આપે, આ આપે, આ આપે. જીવ અને ભગવાનનો ફરક જ આ. તો કાળ, કર્મ અને સ્વભાવ, છેલ્લે કાંઈ નહીં તો સ્વભાવ માણસને નડી જાય, એની પ્રકૃતિ નડી જાય. પણ પ્રભુ તો ત્રણેય પ્રકારની, તામસ, રાજસ, સાત્વિક, દસમ સ્કંદમાં ગઈકાલે જે ચર્ચા કરી, એ ત્રણેય પ્રકારના જીવોનો સ્વયંમાં નિરોધ કરે છે. એટલે કે એનું મન પોતાનામાં આકર્ષિત કરે છે. આ જે અસુરોને મારશે, એ અસુરોને ભગવાન નથી મારવાના, વ્રજભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે. કારણ કે એમને રાસ માટે ભગવાન જ તૈયાર કરવાના છે. જો આપણા પણ જીવનમાં ભક્તિ માટે આપણને ભગવાન જ તૈયાર કરે છે. જીવ પોતાની જાતે પોતાની અંદર રહેલી અવિદ્યાને કાઢી શકતો નથી. આપણી અહમતા, મમતા, આપણો સ્વભાવ, આપણા પાપ, આપણા અપરાધ આપણે છોડી શકતા નથી. શરીરના રોગો માટે કોઈ પૂછે તો ગમે ખરા, તાવ આવતો હોય કે ડાયાબિટીસ આવી થઈ ગયો, પ્રેશર, કોઈ ફોન કરે કેમ છે તબિયત, તો આપણને થોડું હૂંફ જેવું લાગે કે ચલો પૂછ્યું. પણ મનના રોગો તો એવા છે, કોઈ પૂછે તો એની જોડે સંબંધ તોડ નાખી. ડાયાબિટીસ હાઈ થઈ ગયો કોઈ પૂછે તો ગમે, પણ હમણાં ક્રોધ બહુ વધી ગયો છે નહીં તમારો? કોઈ આવું પૂછે તો ગમે? હમણાં બહુ લોભી થઈ ગયા છો નહીં? ફોન જ મૂકી દઈએ ને, હેલો હેલો સંભળાતું નથી, એમ જ થાય ને બધું. આ મોબાઈલે આપણને ખોટું બોલતા તો કરી જ દીધા છે. તો આ જીવ અને ભગવાનમાં આ જ ફરક છે. ભગવાન તો નિમિત્ત ગોતી તમારા પર કૃપા કરી દે છે, તો આસુરી વૃત્તિઓને દૂર કરે છે. વ્રજમાં પ્રભુ અસુરોને મારવા થોડી આવ્યા છે, અને આ દરેક અસુરો છે ને
એ જુદી જુદી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. નંદ મહોત્સવનો આપણે તસલો પ્રવેશ કરીએ. આ એક ઉત્સવ એવો છે કે જે નંદ બાબાના નામનો છે. બાકી બધા તો ગોપીઓના અને યશોદાજીના નામના, પણ આ એક ઉત્સવ એવો. પણ પાછી વિચિત્રતા એવી કે નંદ મહોત્સવમાં બધા કેસરી પહેરીને હોય, પણ હવેલીમાં તમે જુઓ તો નંદ બાબાએ શ્વેત વસ્ત્રો પહેર્યા, સફેદ વસ્ત્રો પહેર્યા. હવે લાગે છે નંદ મહોત્સવ સફેદ વસ્ત્રો પહેર્યા. કારણ નંદ મહોત્સવ ચાલતો હતો ત્યારે નંદ બાબાને કંસને કર આપવાનો વિચાર આવ્યો, લૌકિકનો વિચાર આવ્યો. કોઈ અડી જાય એટલે અપરસ છોવાતી નથી, પણ કોઈ અડી ગયું એ ખબર પડી, મન પ્રભુમાંથી એનામાં ગયું એટલે આપણી અપરસ છોવાય છે. મૂળ વાત એ જ છે કે ઉત્સવ એને કહેવાય કે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે આપણી સર્વ લૌકિક વૃત્તિઓની વિસ્મૃતિ કરાવી દે, એને જ ઉત્સવ કહેવાય. એટલે કે જયારે ઉત્સવ હોય ને ત્યારે પોતાનું સામર્થ્ય, પોતાનું પદ, પોતાની વિદ્યા, પોતાને મળેલી ડિગ્રીઓ, પોતાનો ધંધો, આ બધું ભૂલીને ઉત્સવ મનાવો. નંદ મહોત્સવમાં ઉછાળતા હોય તો કરોડાધિપતિઓ એ પકડવા માટે દોડે. હવે એનો મિત્ર એને થાય કે આના ઘરે ભંડાર ભર્યા છે ને આ એક મિશ્રી માટે કૂદકા મારે છે. આ મિશ્રી માટે નથી માનતો, પ્રભુના કૃપા મેળવવા માટે કૂદકા મારે છે. કારણ કે આ પ્રસાદ યા સામગ્રી નથી વિતરણ થતી, પ્રભુનો આનંદ વિતરણ થઈ રહ્યું છે. એ મહાપ્રસાદની કણિકાની મહત્તા છે. અને આવા ઉત્સવમાં પણ જેને લૌકિક સામર્થ્યનું ભાન રહે ને, એનાથી મોટો અભાગી કોઈ નથી. ઠાકોરજી પાસે જઈને પણ જેને લૌકિક મદનું ભાન મનમાં રહે છે ને, એનાથી મોટો દુર્ભાગી કોઈ. અરે ભગવત દર્શનનો અર્થ જ થાય સ્વયંના અહંકારનું વિસર્જન. કૃષ્ણના દર્શન કરો, કોઈને રૂપનું મદ હોય અને કૃષ્ણનું દર્શન કરે તો એમ લાગે અરે સુંદરતા તો આ છે, મારી તો આજે છે ને કાલે નથી રહેવાની. મધુરાધિપતે અખિલમ મધુરમ, આ તો સર્વદા સુંદર છે. આનાથી ઉત્તમ સુંદર કોણ હોય બીજું? રૂપનો મદ ઉતરી જાય. કોઈને ધનનો મદ હોય ને, પ્રભુના હૃદયમાં રહેલું કૌસ્તુભ મણિ જુએ ને, એને એમ થાય કે આવા કૌસ્તુભ મણિમાં તો મારા જેવા કેટલાય સમાઈ જાય એવા છે. આની આગળ શું ધનનું મદ કરું? ઓગળી જાય. કોઈને સામર્થ્યનું મદ હોય, કૃષ્ણ પાસે જઈને ઉભો રહે ને થાય આ ભ્રુકુટી વિલાસથી જે સૃષ્ટિના સર્જન અને વિસર્જન કરી નાખે, એની આગળ હું ક્યાં મારા બળની વાત કરું? પ્રભુના દર્શન કરવા એટલે પોતાના અહંકારનું વિસર્જન કરવું. અને રોજ આ વિસર્જન કરવાનું, રોજ સમર્પણ કરવાનું અને રોજ વિસર્જન કરવાનું. મહાપ્રભુની આજ્ઞા કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ. રોજ હાથમાં તુલસી દળ લઈએ ને એટલે પ્રભુ આગળ સમર્પણ કરી આપે. જે કાંઈ મારું છે નહીં, પણ જે મેં મારું માની લીધું છે, હું અને મારું આ બંને ઠાકોરજીને ધરું છું. હે કૃષ્ણ, હું તારું છું. અને આનાથી મોટો મંત્ર જીવનનો યા આનાથી મોટી સૂઝ શું હોય કે માણસને એ ભાન રહે કે હું કૃષ્ણનો છું. બસ આટલું 24 કલાક યાદ રહે ને તો બીજું કાંઈ યાદ કરવાની જરૂર નથી. આ બધા શાસ્ત્રોનો એક જ સાર છે, હે કૃષ્ણ, હું તારું છું. અને જે મામે વયે પ્રપદ્યંતે માયા મે તામ તરંતિ તે, જે મારો થાય એને હું માયાથી તારી દઉં છું. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. તારું યોગ ક્ષેમ બધું હું કરી આપીશ. શરત એક જ છે, તું મારો થઈ જા, પછી તારું કાંઈ કામ અટકવાનું નથી. જે ભગવાનના થયા એનું કંઈ અટક્યું નથી. ભગવાને બધું પૂરું કર્યું અને ભગવાન કરે છે.